આ કેટલા ટાઈમથી લાલ પાણી આવે? 5 વર્ષથી. પહેલા નતું આવતું? ના, ડમ્પિંગ આવ્યા પછી 5 વર્ષથી. શાંતિ ખેતી થાય છે? ખેતીના પાક બધો બગડી જાય. તો ફરિયાદ કરી કોઈને? ફરિયાદો કરી, બંધાઈ કરાવી, બધું કરી, પણ કોઈ ભરતું જ નહીં. પછી ચાલુ કરે? હા, ફરી ચાલુ કરી. હાઈકોર્ટમાં કેસ મળ્યો, અમારી પાસે પૈસા ના હોય. આવા પાણીમાં પગ કે હાથે થાય તો બગડે. બગડે જ ને. આવા કેટલા કુવામાં આવું લાલ આવે? હા, એ પેલો ચાલુ છે. હા, એ ચાલુ. એ અમે મોટા છો અને પછી એ બતાવીએ ચાલુ કરી. જે રીતે બાલાસિનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસિનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા 2 મહિનાથી આખા બાલાસિનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ 300 કરતાં વધારે કેસ થયા. અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આજે રોજ બાલાસિનોર શહેરમાંથી 15-20 કોલેરાના કેસ આવે છે. પ્રજા ટેક્સ ભરે છે, સરકારની જવાબદારી છે. નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય, ચીફ ઓફિસર હોય, કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે, શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે, રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આજે 2 મહિનાથી પ્રશ્ન છે. અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 કરતાં વધારે લોકોના મોત થયા. તેમ છતાં તંત્ર ઊંઘે છે. ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે. પણ આ બાલાસિનોરની પ્રજા 2 મહિનાથી કોલેરાથી, રોગચાળાથી હેરાન પરેશાન છે. એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી. એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો. એ જ રીતે યાત્રા આગળ વધી. આજે બાલાસિનોર શહેરની બહારનો વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે, જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે, જે ગંદકી છે, જે હાનિકારક કચરો છે, એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે છે. એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા, ખૂબ વિરોધ થયો. તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે, ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે, કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી. અને એનું નુકસાન જો કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ કે અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા. ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે.